સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સુરતના અનેક એવા વિસ્તારો છે જ્યાં મેઘો મહેરબાન થઈને વરસી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે। બીજી તરફ અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। માંગરોળની ટોકરી ખાડીમાં પાણીની આવક નોંધાઈ છે। ભારે વરસાદથી પાણીની આવક નોંધાઈ છે। નદી નાળા છલકાયા છે। નદી કાંઠા બે કાંઠે વહેતા થયા છે। બીજી તરફ માંગરોળના વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે। તો વધુ વરસાદને પગલે ગામ સંપર્ક વિહોણું થયું છે। વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે। લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। આ સાથે સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો નદી નાળા બે કાંઠે વહેતા થયા છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે। આ સાથે ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। તો ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા, જેમાં માંગરોળની ટોકરી ખાડીમાં પાણીની આવક નોંધાઈ છે। માંગરોળના વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે। વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા ધંધારથી જતા લોકો અટવાયા છે। તો ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે। નદીના પાણી પણ રસ્તા પર વહેતા થતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા। ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે। તો માંગરોળની ટોકરી ખાડીમાં પાણીની આવક નોંધાઈ છે। પુષ્કળ પ્રમાણમાં નવા નીર આવ્યા છે। તો વડોલી ગામ સંપર્ક વિહોણું થયું। હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે અને તે જ પગલે વહેલી સવારથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે। રાત્રિ દરમિયાન પણ સુરતમાં વરસાદ નોંધાયો હતો। તો ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં વહેલી સવારથી જ વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। હાલની પરિસ્થિતિ શું? બિલકુલ થી સ્મિતા, ગઈકાલથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ યથાવત છે। કહી શકાય કે સુરત અને ઉમરપાડા પંથકમાં વહેલી સવારથી જે પ્રકારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગઈકાલની વાત કરીએ એટલે કે છેલ્લા 24 કલાકમાં માંગરોળ તાલુકામાં 7.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને તેના જ પગલે જે માંગરોળના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકાની વાત કરીએ તો ઉમરપાડા તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો છે તેના કારણે જે નદી નાળાઓ આવેલા છે તે છલકાયા છે। ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદને કારણે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે। એટલે વહારથી જે બલાલકુવા ગામ તરફ જતો જે માર્ગ છે તે કોઝવે ઉપરથી પાણી ફરી વળતા જે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ કોઝવે ઉપરથી પાણી ફરી વળતા 15 જેટલા ગામોનો સંપર્ક કપાયો છે। એટલે કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેને જ લઈને લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જ્યારે યથાવત છે ત્યારે હજુ પણ જે જળાશયો છે તેના જળસ્તરમાં વધારો થઈ શકે છે અને લોકોની સમસ્યા છે તેમાં પણ વધારો થઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે। જી સ્મિતા। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। માંગરોળની ટોકરી ખાડીમાં ભારે પાણીની આવક નોંધાઈ છે અને પાણીની આવક થઈ છે। માંગરોળના વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે।